નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે શૈલેષભાઈ જામનગરથી છે, જેઓને કમરમાં L4 L5 ડિસ્બલ્ક હતું, ખૂબ જ ગાદી દબાઈ ગઈ હતી અને એની સાથે એને મણકો પણ ખસી ગયો હતો. તો આ શૈલેષભાઈનો MRI એક્સરે આપણે જોઈશું કે એને જે ગાદી દબાઈ ગઈ હતી આપ જોઈ શકો છો, એની હિસાબે મણકો પણ ખસી ગયો હતો. આ ગાદી ખસી ગયેલી મિત્રો આપ જોઈ શકો છો, ખૂબ જ વધારે પડતું ગાદીનું પ્રમાણ બહાર આવી ગયેલું છે, આપ જોઈ શકો છો. મિત્રો આપણે શૈલેષભાઈને પૂછીએ કે એને આ ગાદી દબાવવાથી કેવી તકલીફ થઈ હતી અને કેવી તકલીફ અત્યારે હવે છે અને સારું કેટલું છે. તો શૈલેષભાઈ આપ ક્યાંથી આવો છો? સૌપ્રથમ જામનગરથી. આપને શૈલેષભાઈ કેવી તકલીફ હતી? તકલીફ હતી હદ વગરની કે જે અશક્ય એમ અસહનીય તકલીફ હતી એમ કે રાતે સુવાતું નહીં, કોઈ આરામ નતો. 12 દિવસની અંદર 8 કિલો વજન ઓછું થઈ ગયું. ને હું અહીંયા આવ્યો ત્યારે મારાથી 5 ડગલા એમ ભરવા હોય ને તો બેસી જવું પડતું ને એકદમ વાકો એકદમ હાલતો હતો. વાકા સીધા થવાતું કારણ કે જે ગાદીનો ભાગ સોજો બહુ જ હતો. તમે આમ જ ચાલી આમ જ રહી શકો, જે આપણે MRI એક્સરે માં પણ દેખાઈ આવે છે કે તમને કેટલો સોજો હતો. તો તમને આ કેટલા સમયથી તકલીફ હતી? મને અંદાજિત અત્યારે 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષથી? હા. અને શૈલેષભાઈ 1.5 વર્ષમાં તમે દવા કે એવું કઈ લેતા હતા? હા, દવા લીધી, ઘણી જગ્યાએ બતાવ્યું, પ્રાઇવેટમાં જીજી હોસ્પિટલમાં બધે મને ઓપરેશનનું જ કીધું હતું. જે અહીંયા જામનગરમાં પ્રાઇવેટ ડોક્ટર છે એને 2-3 સલાહ લીધી તો એને ઓપરેશનનું જ કીધેલું. ઓપરેશનનું જ કીધું. અને તમને ભાવનગરનો ખ્યાલ કઈ રીતે આવ્યો? મેં બીજાના એક રિવ્યુ મળ્યા હતા, અમારા જે રિલેશન છે એને મને કીધું હતું ને પ્લસ મેં આપણા વિડીયો જોયા તો એના ઉપરથી મેં કીધું એકવાર જવું છે એમ. અને અહીં કેટલી વાર આવ્યા તમે શૈલેષભાઈ? વધીને 7-8 વાર. 7-8 વાર. અત્યારે હવે તમને કેમ છે? ના, ઘણું સારું. હવે તમને સાવ ઓકે છે? તમે બધું કામ કરી શકો? 80-90%. જો કઈ હવે તો કામે કરું છું બધું, તો વધારે કામ કરું ત્યારે નોર્મલ દુખે છે, બાકી કોઈ એવું આમ કે હાવ અટકી જાય કે એવું કઈ નહીં. પેલા જેવી તકલીફ નથી થતી. થોડુંક હજી ધ્યાન રાખશો એટલે ધીમે ધીમે સરખું થઈ જશે. હવે શું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે પરેજી પાડવાની છે. મેં જે તમને કીધું એમ વજન નહીં ઉચકવાનો, એક ધારો કન્ટિન્યુ બેસવાનું નહીં. જો તમે આ જાળવી રાખશો તો એ સાવ તમને દુખાવો સારો થઈ જશે. હવે થોડુંક કાર્ય તમારે પણ કરવાનું. ના, એ તો જરૂરી છે. બરોબર. આપણે શું કર્યું, એ ગાદીને જગ્યાએ બેસાડી દીધી ને મણકાને એની જગ્યાએ બેસાડી દીધું, એટલે તમને અત્યારે સાવ ઓકે થઈ ગયું. અને તમારો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? ચોક્કસ. તમે શું કહેવા માંગો? ના, મૂકવો જ જોઈએ. મને ફેર પડ્યો તો આજ બીજા કોઈ જોશે તો એને ખ્યાલ આવશે. કોઈ આજ ખોટી જગ્યાએ જતા હોય તો એની જગ્યાએ અહીંયા આવી શકે ને. આવી શકે. તો તમારો મોબાઈલ નંબર આપી શકો? હા, ચોક્કસ. મારો નંબર છે 92 74 40 75 50. થેન્ક યુ શૈલેષભાઈ. સરસ, આભાર. શરીર લૂઝ રાખજો ને. ઊંડો શ્વાસ લો, થોડો ઊંડો શ્વાસ થોડો શરીર લૂઝ રાખજો કાકા. ઓકે ઓકે. આ બધું મારી ગયું. Hello. ઊંડો શ્વાસ લો, થોડો લો, થોડો
રેડી બાજુ લે